નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમિયાલા નજીક આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે 2 દિવસીય શ્રી કૃષ્ણ કથા સત્સંગનો સંપન્ન થયો હતો. પાદરા વડોદરા હાઈવે પર સમિયાલા ગામ નજીક આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે મંદિરના 11મા વાર્ષિકોત્સવ અને ગૌશાળાના લાભાર્થે 2 દિવસીય શ્રી કૃષ્ણ કથા સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કથાનું રસપાન પરમ પૂજ્ય સંત શિરોમણી રાષ્ટ્રીય સંત પરમહંસ શ્રી સદાનંદજી મહારાજે કરાવ્યું હતું. 2 દિવસીય દરમિયાન કથામાં કૃષ્ણ જન્મોત્સવ સહિત કૃષ્ણ સુદામા મિલન જેવા અનેક ઉત્સવો પણ મનાવવામાં આવ્યા. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી જગતરાજજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અટલાદરા પ્રજાપિતા બ્રહ્માકુમારીના અરુણા દીદી સહિત સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે આવેલા મહાનુભાવોની સાથે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે નામાંકિત ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવેલ મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું. આમ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કથાના અંતે મહાઆરતીની સાથે સંપન્ન થઈ હતી. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સમિયાલા વડોદરા ખાતે 11મા વાર્ષિકોત્સવના નિમિત્તે અને ગૌશાળાના લાભાર્થે 2 દિવસીય કૃષ્ણ કથાનું આયોજન રાખેલ હતું. એનું પ્રારંભ 25 તારીખે અને પૂર્ણાવતી 26 તારીખે થઈ છે. કથાનું રસપાન કરાવવાવાળા સંત રાષ્ટ્રીય સંત પરમહંસ 108 શ્રી સદાનંદજી મહારાજ એ 2 દિવસમાં કૃષ્ણ કથાનો રસપાન કરાવ્યો. એમાં વિવિધ ઉત્સવો લીધા, જેમાં કે રૂકમણી વિવાહ, સુદામા કૃષ્ણ મિલન, એવું કરીને એમને બધા સુંદર સાથને સારી રીતે કૃષ્ણ કથાનું રસપાન કરાવેલ છે. અને આ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવકના અને સમાજના અલગ અલગ વિભાગથી લોકોએ આનું લાભ લીધું, સુંદર સાથે લાભ લીધું અને આ કાર્યક્રમને સક્સેસફુલ તરીકે સંપન્ન કર્યું.